ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાને કારણે અત્યારે હાલ પેટ્રોલ અને ડીઝલની અછત પણ જોવા મળી રહી છે। છેલ્લા ઘણા સમયથી એક જ સમાચાર સામે આવી રહ્યા છે કે ડીઝલની અછત છે અને એના કારણે જગતનો તાત ખેડૂત ચિંતામાં મુકાયો છે। ત્યારે આજે પણ ગુજરાતમાં પરિસ્થિતિ કઈ આવી જ જોવા મળી રહી છે। એક બાદ એક અનેક એવા વિસ્તારો છે કે જ્યાં ખેડૂતો 40 ડિગ્રીમાં લાઇનમાં ઊભા રહીને પેટ્રોલ અને ડીઝલની રાહ જોઈને બેઠા છે। આખો આ મામલો શું છે, સરકારની સામે હવે શું વિનંતી કરવામાં આવી છે, તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે, લગભગ 40 થી 42 ડિગ્રી તાપમાન ગુજરાતમાં ચાલી રહ્યું છે। ત્યારે આ જ તાપમાનમાં ભર બપોરે હવે એવી હાલતનું સર્જન થયું છે કે ખેડૂતોને આ લાઇનમાં ઊભું રહેવું પડે છે આટલી ગરમીમાં। વાત કરવામાં આવે કચ્છની તો કચ્છમાં પણ ક્યાંક પેટ્રોલ અને ડીઝલની અછત જોવા મળી। એને જ કારણે ખેડૂતો છે, જે સામાન્ય લોકો છે, એ લોકોની લાંબી લાઈનો પેટ્રોલ પંપ ઉપર જોવા મળી। અમરેલીમાંથી પણ કંઈક એવા જ દ્રશ્યો સામે આવ્યા। અમરેલીમાં છેલ્લા 5 દિવસથી ઈંધણની તંગીને કારણે પેટ્રોલ પંપ ઉપર ખેડૂતોની 1 કિલોમીટર લાંબી કતાર જોવા મળી। વાવણીની સિઝન નજીક હોવા છતાં ટ્રેક્ટર અને કૃષિ મશીનરી અને ડીઝલ ન મળતા ખેતીવાડી ઠપ થઈ ગઈ છે। ખેડૂતો 40 ડિગ્રીથી વધુ ગરમીમાં દિવસ અને રાત લાઈનમાં ઊભા રહેવા છતાં પૂરતો સ્ટોક મળતો નથી। તંત્રની લાચારીથી કંટાળીને રોષે ભરાયેલા ખેડૂતોએ પીપાવાવ રાજુલા સ્ટેટ હાઈવે પર ઉતરીને ચક્કાજામ કરીને વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું। એક તરફ જ્યારે ડીઝલની અછતને કારણે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પણ મુશ્કેલીમાં મુકાયો છે કચ્છમાં, ત્યારે બીજી બાજુ સૌરાષ્ટ્રની અંદર પણ કંઈક આવી જ પરિસ્થિતિ જોવા મળી રહી છે। એક બાદ એક જે ખેડૂતો છે એ લોકો વિરોધ કરી રહ્યા છે, કહી રહ્યા છે કે પૂરતો સ્ટોક કેમ અત્યારે જે તે પેટ્રોલ પંપ ઉપર નથી મૂકવામાં આવતો, અને જો પેટ્રોલ પંપ વાળા જે લોકો છે એ લોકોની પાસે સ્ટોક છે તો પછી કેમ ખેડૂતોને કશું આપવામાં નથી આવતું। એટલે જે રીતે અત્યારે હાલ આખી આ પરિસ્થિતિનું સર્જન થયું છે। કચ્છમાં ડીઝલ સંકટ વચ્ચે ટ્રક ડ્રાઈવરોની લાચારીનો ગેરફાયદો ઉપાડવામાં આવી રહ્યો છે। પેટ્રોલ પંપ પર ટ્રક ચાલકો પાસેથી કથિત ઉઘરાણીનો આક્ષેપ પણ મુકાયો છે। ડીઝલ માટે વધારાના રૂપિયા આપ્યા બાદ જ પુરવઠો મળશે એવી વાત કરવામાં આવી છે। ડીઝલ ભરાવવા એક્સ્ટ્રા રૂપિયા ફરજિયાત છે, એટલું જ નહીં, જે રીતનો આખો આ વાયરલ વિડીયો સામે આવ્યો છે, 1 થી 2 હજારના ડીઝલ સામે વધારાના 100 થી 500 રૂપિયાની માંગ કરવામાં આવી રહી છે। જે રીતે કચ્છ હોય, અમરેલી હોય અથવા તો પછી બીજા વિસ્તારો હોય જેમાં અત્યારે હાલ પેટ્રોલ અને ડીઝલની લાઈનો લાગી છે, દ્રશ્યો ઉપર પણ નજર કરીએ। કાકા 100 રૂપિયા શેના લીધા? આ 100 રૂપિયા શેના લીધા ડ્રાઈવર પાસે તમે? હે કાકા, આ 100 રૂપિયા શેના લીધા? આ જ્યારે અમારી આ કેટલી 4 ગાડીઓ બાકી રહી ત્યારે તમે શું કહેવાય એક્સ્ટ્રા રૂપિયા લો છો, શું કરો છો? હે, આ 4 ગાડી રહી જ્યારે બાકી, એટલે તમે શું બધા પાસે એટલે 500 લેવાના? કેટલા લેવાના તમારે? કેટલા લેવાના, કેટલા તમારે એમ કહું? બધી ગાડીને તમે ખાતાવાળી ગાડીઓને 100 150 ભલે मैं क्या बोल रहा, बंद कर दो, बंद कर दो। कल क्या न्यूज में आ जाएगा आपका पंप का वीडियो, ठीक है? नहीं चाचा, इसको क्या है मालूम है, गाड़ी अपना 3-4 बाकी रहा, इसको ऐसा जो 500 रुपये दे तो हमको 1000 या 1500 का डीजल देगा। आप भले मैं सेठ से बात कर लूँगा, कोई दिक्कत नहीं है। डीजल है आपके पास? डीजल है नहीं है भैया, बोल रहा हूँ डीजल है लेकिन आपको देना नहीं है। डीजल है लेकिन आपको देना नहीं है। देना है तो ये क्यों, ये सब क्या अभी 10:30 बजे क्यों बंद कर दिया? हो गया, ड्यूटी टाइम खत्म हो गया। किसका? मेरा। नाइट में कोई नहीं, नाइट में कोई आदमी नहीं कोई है। आदमी नहीं है। લઈ લો, બરાબર? જ્યાં સુધી આવે ત્યાં સુધી જોઈએ બસ।
હા જોઈને જ આવ્યા અમે. થોડા સમય પહેલા આ સમગ્ર મામલે કૃષિ મંત્રી જીતુ વાઘાણી છે એમના દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે આ પરિસ્થિતિનું સર્જન થયું છે, પણ એમાંથી આપણે બધાએ સાથે મળીને બહાર નીકળવાનું છે. એટલે ક્યાંક સરકારને પણ ખબર છે કે ગુજરાતમાં અત્યારે હાલ કેવી પરિસ્થિતિ છે. ખરેખર ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલની અછત છે, તો પછી કેમ કોઈ નક્કર પગલાં નથી લેવામાં આવતા? ફક્ત આ વાત સૌરાષ્ટ્ર પૂરતી સીમિત નથી. અત્યારે આપણે જોતા આવ્યા છે કે છોટાઉદેપુર હોય, બીજા ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં ક્યાંક વિપક્ષના નેતાઓ મેદાને આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે સરકાર કે આની પાછળ નક્કલ પગલાં લો, કારણ કે ખેતીવાડી ઉદ્યોગ છે તે ઠપ થઈ ગયો છે, કારણ કે મશીનરી છે તે ડીઝલથી ચાલતી હોય છે અને ડીઝલની અછતને કારણે અત્યારે હાલ એ લોકોને પણ તકલીફ પડી રહી છે. બીજી બાજુ મોરબીના સિરામિક ઉદ્યોગ ઉપર આની અસર પડી રહી છે, કચ્છનું જે ટ્રાન્સપોર્ટ છે એના ઉપર પણ આની અસર પડી રહી છે. ત્યારે હવે જે રીતે આની અસર અત્યારે આખા સમગ્ર ગુજરાતની અંદર જોવા મળી રહી છે, એને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.